કરીશો, મશાણી મેળડીને જમાડીશો. જમાડજો, ખબર પડે પછી ઘરે આવશે તમને જમાડવા. તમે એક વખત એને મશાણી મેળડીને જમાડી ના આવો પછી તમારી કુળદેવી તમને બરાબર ધોકા લઈને જમાડશે. તમને ખબર હોય કે અમારી પેઢીમાં મશાણી મેળડી પૂજાય છે, તો તમારા પૂર્વજો, તમારા વડીલો જે નિવેદ આલતા હોય એને આલજો, આલજો, આલજો ને આલજો. જે આપતા હોય તમારા પૂર્વજો જે કરતા હોય, તમે બંધ ના કરતા, તમે દુઃખી થશો. તમે દુઃખી થશો. તમારા પૂર્વજો ઘરે કદાચ મશાણી મેલડીનું નિવેદ કરતા હોય તો સ્મશાનમાં જવાની જરૂર નથી. કારણ કે તમારા ઘરે બે મેલડી હોય ને એ તમારા વડીલો તમારા પૂર્વજોની લાયેલી ને સ્મશાનમાં બેઠી હોય ને સ્મશાનની મેલડી કહેવાય. શું કહેવાય? અંતર છે ને એ ખબર પડે છે. પછી બે મેલડી ભેગી કરશો ને તો એ બે મેલડી પાછી લડશે.